મુસાફર પાસેથી ડોલર ઝડપી પાડ્યા છે। ઈડીએ $60,000 જપ્ત કર્યા છે। બાતમીના આધારે ઈડીએ આ કામગીરી કરી છે। ડોલર ઝડપી પાડ્યા। લોકસભા ચૂંટણી સમયે ડોલર ઝડપાતા અનેક ચર્ચાઓ થઈ રહી છે। તો રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, ફ્લાઇટમાં મુસાફર પાસેથી કેટલા ડોલર ઝડપાયા છે અને હવે શું કામગીરી થઈ રહી છે આગળ? બિલકુલ વાત કરવામાં આવે દીક્ષિતા તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા વડોદરા એરપોર્ટ પરથી એક જે મુસાફર છે તેને $60,000 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। $60,000 એટલે કે અંદાજિત 50 લાખ રૂપિયાની કરન્સી છે તેની સાથે ઝડપી પાડવામાં આવે છે। મહત્વની બાબત છે, જો વાત કરવામાં આવે તો આ જે પેસેન્જર છે તે તેજસ રાવજીભાઈ પટેલ છે કે જે ન્યુયોર્કથી દિલ્હી ઉતર્યા હતા, દિલ્હીથી વડોદરા આવી રહ્યા હતા ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, DRI અને ઇન્કમટેક્સ અને કસ્ટમ વિભાગને આ સમગ્ર બાબતની જાણકારી મળી અને તેના આધારે વડોદરા એરપોર્ટની જે સિક્યુરિટી છે તેને સતર્ક કરવામાં આવી। સતર્ક કરતા સાથે જ્યારે મુસાફર વડોદરા એરપોર્ટ પર ઉતર્યો તેને તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન $60,000 છે તેની પાસેથી મળી આવ્યા છે। સમગ્ર મામલામાં એને પૂછપરછ કરતા તેને યોગ્ય જે જવાબ છે તે નથી આપ્યા, જેના કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા સમગ્ર મામલામાં જે આ વ્યક્તિ છે તેની સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે અને તમામ જે 50 લાખ અંદાજિત જે રૂપિયા છે તેને સીઝ કરવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર રવિ, આપની પાસે માહિતી લેતા રહીશું।